વડોદરા શહેરના વિજયનગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન હંગામો। વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં નાકાથી શાક માર્કેટ તરફ જવાના મુખ્ય માર્ગ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તણાવનો માહોલ સર્જાયો હતો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી ત્યારે સ્થાનિક વેપારીઓ સાથે બોલાચાલી અને ઝપાઝપી સર્જાઈ હતી। માહિતી મુજબ દબાણ હટાવવા ગયેલી ટીમ સામે કેટલાક વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ મામલો ઉગ્ર બનતા ધક્કામુક્કીની સ્થિતિ ઊભી થઈ હતી। ઝપાઝપી દરમિયાન કોર્પોરેશનના એક અધિકારીને નાકના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ કોર્પોરેશનના અધિકારીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી કરી હતી। આ સમગ્ર ઘટનામાં રાજકીય આગેવાન પણ સક્રિય બનતા મામલો વધુ ગરમાયો હતો। જોકે અંતે બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ સમાધાનનો રસ્તો અપનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે।